ડોલર સામે નબળો પડ્યા બાદ રૂપિયાની કિંમતમાં વધારો થયો છે। ડોલર સામે રૂપિયા 1.8% વધીને રૂપિયા 93.17 થયો છે। વર્ષ 2013 સપ્ટેમ્બર પછી રૂપિયાની સપાટીમાં મોટો ઉછાળો આવ્યો છે। આરબીઆઈએ ફોરેક્સ માર્કેટના નિયમમાં ફેરફાર કરતા તેની અસર જોવા મળી। આરબીઆઈએ રૂપિયા અંગે અટકળોની જાહેરાત પર રોક લગાવી દીધી છે। રદ કરેલા ફોરેન એક્સચેન્જ કરાર ફરીથી બુક નહીં થઈ શકે। આરબીઆઈએ રૂપિયાની કિંમત ટકાવી રાખવા માટે આ નિર્ણય કર્યો છે। મહત્વનું છે કે નોન ડિલિવરી ફોરવર્ડ્સ એવા કોન્ટ્રાક્ટ છે જે રૂપિયાના ભાવિ મૂલ્યના આધારે ખરીદી કરવાની મંજૂરી આપે છે। એક રીતે તેને ચલણ ડેરિવેટિવ ટ્રેડિંગ ગણી શકાય। આરબીઆઈએ કરાર જારી કરવા પર પ્રતિબંધ મૂક્યો છે। આરબીઆઈએ વધુમાં જણાવ્યું છે કે કંપનીઓ રદ કરાયેલા ફોરેન એક્સચેન્જ ડેરિવેટિવ કરારને ફરીથી બુક નહીં કરી શકે। ઉલ્લેખનીય છે કે યુદ્ધ ફાટી નીકળવાની વૈશ્વિક ફુગાવામાં વધારો થવાનું જોખમ વધ્યું છે। સાથે જ ક્રૂડ ઓઇલના ભાવમાં સતત વધારો થવાથી રૂપિયામાં ઘટાડો થયો છે। ત્યારે આરબીઆઈએ ચલણની અસ્થિરતા ઘટાડવા માટે વધારાના પગલાં રજૂ કર્યાના એક દિવસ પછીનો આ વધારો નોંધાયો છે।